રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિન્ટર શિડ્યુલમાં આગામી તારીખ 26 ડિસેમ્બરથી હૈદરાબાદ ફ્લાઇટના આગમનમાં મોટો ફેરફાર થનાર છે. હાલના દિવસોના સપ્તાહમાં 4 દિવસ ઉડતી હૈદરાબાદની ફ્લાઇટ આગામી તારીખ 24થી ડેલી ઉડાન ભરનાર છે તેવું જાણવા મળી રહ્યું છે. તો હાલ હવાઈ સફરની સિઝન ચાલી રહી છે. નાતાલ અને 31 નજીક છે, તેવામાં હવાઈ મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે, જેનો ફાયદો એરલાઇન્સને પણ થઈ રહ્યું છે. ત્યારે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા હૈદરાબાદની ફ્લાઇટ દૈનિક ઉડાવવા માટે તૈયારી બતાવી છે. જોકે એરપોર્ટ ઓથોરિટીને હજુ કોઈ લેટર મળ્યો ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તો મળી આવતી માહિતી મુજબ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના વિન્ટર શેડ્યુલમાં હાલ ઇન્ડિગો એરલાઇન્સ કંપનીની રાજકોટ હૈદરાબાદ સપ્તાહમાં સોમવાર, બુધવાર, શુક્રવાર, શનિવારે ઉડાન ભરી રહી છે. ત્યારે આગામી તારીખ 26થી આ ફ્લાઇટ ડેલી ઉડાન ભરશે. સાથે સમયમાં પણ ફેરફાર નોંધાયો છે. તારીખ 26થી ફ્લાઇટ બુધવારના દિવસ સિવાય સવારે 9:55 કલાકે હૈદરાબાદથી રાજકોટ પહોંચશે અને 10:25 કલાકે આ ફ્લાઇટ રાજકોટથી હૈદરાબાદ જવા ટેક ઓફ થશે. જ્યારે બુધવાર સાંજે 6 કલાકે રાજકોટથી ઉડાન ભરી 6:45 કલાકે ટેક ઓફ થશે. તો રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી રહેલી મુંબઈ, દિલ્હી, બેંગ્લોર સાથે હૈદરાબાદ ફ્લાઇટમાં મુસાફરોનો ટ્રાફિક મળતા હૈદરાબાદની ફ્લાઇટ તારીખ 26થી ડેલી શરૂ કરવા ઇન્ડિગો એરલાઇન્સ કંપનીએ નિર્ણય લીધો છે, જેનાથી મુસાફરોમાં ખુશી જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.